સ્વાગત છે તો વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં પણ ખેડૂતોને મોટું નુકસાન થયું છે, જેથી ઉનાળુ પાકને ઉકળતા ફેંકી દેવામાં આવ્યો છે, જેના કારણે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે। ત્યારે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તેમને સર્વે આપે। જૂનાગઢના માંગરોળ તાલુકામાં ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે। ઉનાળુ પાક જેમાં ખાસ કરી અડદ અને મગનો સમાવેશ થાય છે, તે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે। પાક નિષ્ફળ જતાની સાથે જ ખેડૂતો તેને ઉકરડામાં ફેંકવા મજબૂર થયા છે, જેના કારણે તેમને આર્થિક નુકસાની વેઠવી પડી રહી છે। ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સહાયની તાત્કાલિક માંગ કરી છે। મારે 10 વીઘાના અડદ હતા, વરસાદ માથે 2 ત્રણ વાર પડ્યો તો મારો અડદ બગડી ગયા। સરકાર કઈ સહાય કરતી નથી। મારી માંડવીની મચમાં પણ એમ થયું, મારા ઘઉંમાં પણ વરસાદ થયો, પણ સરકાર કઈ આમાં જોવા આવતી નથી કે કોઈ વસ્તુ આમાં થતી નથી। સર્વે કરવાની વાત કરે, સરકાર સર્વે કરવા પણ આવતી નથી। આમાં એકેય મોલમાં અમારે કે સહાય અમને કોઈ જાતની પણ મળી નથી। ખેડૂતોનું કહેવું છે કે પહેલા મગફળી અને ત્યારબાદ ઘઉંના પાકમાં પણ નુકસાન થયું જ હતું, અને હવે અડદ અને મગ સહિતના ઉનાળુ પાકમાં પણ મોટું નુકસાન થયું છે। આટલું નુકસાન થવા છતાં પણ સરકાર તરફથી કોઈ સર્વે કરવામાં આવ્યો નથી કે કોઈ સહાય પણ નથી મળી, જેના કારણે ખેડૂતોમાં પણ ભારે રોષ છે। અને આ 5 વીઘાના અડદ મારે હતા, વરસાદ આ ત્રીજો વરસાદ થયો, એકની 3 વરસાદ થયા, તો આ બધા બારોબાર કાઢી નાખી દીધા। અહીં હવે એમાં કંઈ થયું નથી। સરકાર કંઈ સહાય કરતી નથી। દર વખતે વાતું કરે, માંડવીમાં વાતું કર્યું, ઘઉંમાં વાતું કર્યું, કોઈ જાતની સહાય અમને મળતી નથી ને કોઈ સર્વે કરવા પણ આવતું નથી અમારે। તો અમારે શું કરવું એ અમને ખબર નથી પડતી। કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત બેહાલ થઈ ગઈ। એક તરફ માંગરોળના ખેડૂતો પાક નિષ્ફળ જવાથી પરેશાન છે, તો બીજી તરફ માળિયાહાટીના ગીર પંથકમાં પણ કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું છે। ગીર પંથકમાં વરસાદને કારણે તરબૂચના પાકને પણ મોટું નુકસાન સર્જાયું છે, જેના કારણે ખેડૂતોને તરબૂચ ફેંકી દેવાની ફરજ પડી છે। સંજય વ્યાસ, GSTV, માંગરોળ।